વાત કરીશું અંબાણીના આંગણે આનંદના માહોલ વિશે। ત્યારે અંબાણીના આંગણે આનંદનો અવસર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં આજે બંધાવા જઈ રહ્યા છે। ત્યારે તેને લઈને ખુશી અપાર છે। એન્ટિલિયામાં લગ્નની શરણાઈઓ ગુંજી છે। આ પ્રસંગ તેમના ઘરે છે ત્યારે એન્ટિલિયામાં જે ખુશી શરણાઈઓ ગુંજી છે। અંબાણીના આંગણે આનંદનો અવસર છે ત્યારે એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે। એન્ટિલિયામાં શરણાઈઓ ગુંજી। જીઓ વર્લ્ડ સેન્ટર પર જાનૈયાઓ પહોંચ્યા। નીતા અંબાણી રોલ્સ રોયમાં બેસી અનંતના લગ્નના માંડવે પહોંચ્યા છે તો અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં હાજર પણ છે। દેશ વિદેશના આમંત્રિત મહેમાનો પણ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત છે। સૌપ્રથમ સાફા બાંધવાની વિધિ કરવામાં આવી, ત્યારબાદ સામૈયું અને પછી 8 વાગ્યે અનંત રાધિકા એકબીજાને વરમાળા પહેરાવશે। રાત્રે 9:30 કલાકે અનંત અને રાધિકાના 7 ફેરા થશે। એશિયાની સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આજે જ્યારે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે ત્યારે વિશ્વભરમાં લોકપ્રિય બનેલું ગીત કામ ડાઉન ફેમ સિંગર રેમા તથા સ્પેનિશ સોંગ ડેસ્પેસિટો ફેમ લુક્સ ફેન્સી લગ્નમાં પરફોર્મ કરવાના છે। સિંગર રેમાને અંબાણી પરિવારે પરફોર્મ કરવાના 25 કરોડ રૂપિયા પણ આપ્યા હોવાની ચર્ચા છે। ત્યારે લગ્નમાં સામેલ થઈ શકે કેટલાક લોકો પણ ત્યાં ઉપસ્થિત છે। આ લગ્નમાં અંદાજે 4 થી 5 હજાર કરોડનો ખર્ચ કર્યો હોવાની પણ વાત સામે આવી છે। બનારસના યશોગાન પર આ થીમ રાખવામાં આવી છે તો બનારસની પરંપરા, ધાર્મિકતા, સંસ્કૃતિ, કલા, શિલ્પ અને ભોજન દ્વારા ઉજવવામાં આવશે। સ્ટાઇલિંગમાં ભારતીયના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સન, આંતરરાષ્ટ્રીય મોડેલ કિમ કાર્દાશિયન અને સેમસંગના સીઈઓ હોન જોંગ હી પણ લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચ્યા હતા। પીએમ મોદી સહિત દેશના ટોચના રાજનેતાઓ 13 જુલાઈના રોજ શુભ સમારોહમાં હાજરી પણ આપી શકે। આ ઉપરાંત બિઝનેસ જગતની અનેક જાણીતી હસ્તી પણ આ લગ્નમાં આજે પધારી ચૂકી છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ પણ આ લગ્નમાં હાજરી આપી।